મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો સીસી જે 2024 છે એના અંતર્ગત રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે જાહેર થઈ ગઈ છે। તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે કુલ કેટલા માર્ક થાય છે, બરાબર છે। ફાઇનલ આન્સર કી પ્રમાણે રિવાઇઝ ફાઇનલ આન્સર કી પ્રમાણે કટ ઓફ માર્ક કેટલા થાય છે અને કટ ઓફ કેટલા એ અટકશે એના વિશે આપણે વિસ્તૃત માહિતી પૂરી પાડીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો। ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ના કર્યો તો કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ જજો। ત્રણની લિંક છે એ નીચે આપેલી છે। જો મિત્રો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો આપણે તાજેતરમાં પ્રોબેશન ઓફિસરની તૈયારી કરાવીએ છીએ। પ્લે લિસ્ટમાં તમને પ્રોબેશન ઓફિસરના લેક્ચર છે એ જોવા મળશે, જેમાં આપણે મોડેલ પેપર, મોક ટેસ્ટ અને ગણિત રીઝનિંગના ક્લાસ સહિત A to Z તૈયારી છે એ કરાવીએ છીએ। તો એ પણ લેક્ચર તમે ના જોયો અને જો પ્રોબેશન ઓફિસરમાં ફોર્મ ભર્યું હોય અને તૈયારી કરવા માગતા હો તો આજે જ જોડાઈ જજો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં। તો પ્રોબેશન ઓફિસરની જે રિવાઇઝ આન્સર કી આવેલી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ, જોડાયેલા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત કોણ સેવા દ્વારા જે જાહેરાત ક્રમાંક છે અહીંયા મેન્શન જ છે, બરાબર છે, ઉપર છે। આ છે ગૌણ સેવાની વેબસાઇટ છે। તો જે ફાઇનલ આન્સર કી આવેલી ગઈ છે 212/2023-24 અંતર્ગત સીસી ગ્રુપ એ ગ્રુપ બી બંને અંતર્ગત જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે એ 1/4/24 થી 20/5/24 દરમિયાન CRBT, બરાબર છે, આપણે તમારી જે કોમ્પ્યુટર ઉપર લેવાની CRBT કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટથી જે યોજવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન તેના અંતર્ગત ફાઇનલ આન્સર કી છે 30/7/24ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। પરંતુ ઘણા વિદ્યાર્થીઓ હોય છે એ ઓબ્જેક્શન રજૂ કર્યા અને એના અંતર્ગત રિવાઇઝ ફાઇનલ આન્સર કીની લિંક છે એ 3/9/24ના 8 કલાકથી એટલે એ આવી ગઈ છે, બરાબર છે। 10/9/2024ના રોજ એટલે તમે જો વિદ્યાર્થી મિત્રો તમારે માર્ક જોવા હોય તો 10 તારીખ છે 10 સપ્ટેમ્બર સુધી છે એ 23.59 કલાક સુધી તમે જોઈ શકશો, બરાબર છે। ત્યારબાદ તમે છે એ તમારા માર્ક કેટલા થાય છે એ તમે જોઈ શકશો નહીં, બરાબર છે। લિંક મેં ઓલરેડી આપણા ગ્રુપમાં મૂકી દીધી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક પિન કરી દીધી છે, ત્યાં પણ તમે છે એ જોઈ શકો છો। તો હવે જે વિદ્યાર્થી મિત્રો છે કટ ઓફ છે એ કટ ઓફના લેક્ચર મેં આગળ ચર્ચા કરી તેમ કેટલું માર્ક એ કટ ઓફ હશે, બરાબર છે, આ એની લિંક છે, બરાબર છે। તો મિત્રો હું તમને જણાવી દઉં કટ ઓફ કેટલાય અટકશે, બરાબર છે। જે વિદ્યાર્થી મિત્રોને બરાબર છે 40 થી 45 વાળા છે એમણે પણ મેઇન્સની તૈયારી કરવાની છે। 45+ વાળાએ તો 100% તૈયારી કરવાની છે, 100%, બરાબર છે, 45+ વાળાએ। અને જેમણે ઓકે ડન છે અને જેમણે 50+ માર્ક છે એમણે ગ્રુપ એ અને બી બંનેની તૈયારી છે એ મેઇન્સની તૈયારી છે એમણે કરી દેવાની છે, બરાબર છે। બાકી મેં તમને કીધું એમ 40-45ના રેશિયાવાળાએ તૈયારી કરી દેવાની છે। 45 ઇનફ થઈ ગયા બહુ, બરાબર છે। આ પણ આપણે વિદ્યાર્થીઓના પોલના આધારે તે કટ ઓફ માર્ક કેટલા અટકશે એક્સેપ્ટેડ કટ ઓફ નોર્મલાઇઝેશનને આધારે એ પ્રમાણે આપણે કટ ઓફ નક્કી કર્યું છે। જો કે શિફ્ટ વાઇઝ છે એ કટ ઓફ નોર્મલાઇઝેશનના માર્ક પ્રમાણે અલગ અલગ રહેશે, બરાબર છે, પણ છેલ્લે લાસ્ટ કટ ઓફ છે એ છેલ્લે આવશે, બરાબર છે। હવે વિદ્યાર્થીઓ છે આ કટ ઓફમાં છે અંદાજિત મેરિટ હોય, વિદ્યાર્થીઓના પોલના આધારે જનરેટ કરેટ હોય એમાં 1-2 માર્કનો પ્લસ માઇનસ પણ રહી શકે છે, બરાબર છે। ફરીથી કહી દઉં તમને, +45, બરાબર છે, અને ગ્રુપ એ બી બંનેમાં 50+ હોય એ લોકોએ સેવ કરી દેવાની તૈયારી, બરાબર, એ તો સેફ જ છે 50 માર્કવાળા તો। એટલે જો તમારે 40 થી 45ની વચ્ચે માર્ક થાય છે તો પણ તમારે મેઇન્સની તૈયારી ચાલુ કરી દેવાની છે। 45+ ઉપર થાય છે 45 થી 50ની વચ્ચે તો એ લોકોએ 100% તૈયારી કરી દેવાની છે, બરાબર છે, સીસી મેઇન્સ માટે। હવે કોઈ પણ જાતના પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો, હું તેનો 100% તમને ડેફિનેટલી જ્યારે પણ ફ્રી પડીશ ત્યારે પણ તમને આન્સર આપીશ। ખાસ વિદ્યાર્થી મિત્રો, ખાસ એટલે ખાસ જોઈ લેજો તમે, બરાબર છે। બીજી એક અપડેટ આપું છું, જોડાયેલા રહેજો। તો મિત્રો પ્રોબેશન ઓફિસર તમને સ્ક્રીન પર દેખાય છે, પ્રોબેશન ઓફિસર, બરાબર છે, એમાં 120 માર્કની પણ હું તૈયારી કરાવું છું, પાર્ટ 1ની પણ તૈયારી કરાવું છું અને પાર્ટ 2ની પણ તૈયારી કરાવું છું, ટોટલ 210 માર્કની તૈયારી કરાવું છું। અલગ જ પ્લે લિસ્ટ છે, મોક ટેસ્ટનો અલગ છે, ટોટલ 4 મોડેલ પેપર આવી ગયા છે, ગણિત રીઝનિંગના ટોટલ 5 લેક્ચર આવી ગયા છે, 5 મોક ટેસ્ટ આવી ગઈ છે, 4 મોડેલ પેપર આવી ગયા છે। જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ
પ્રોબેશન ઓફિસરની જો તૈયારી કરતા હોય તો હું ખૂબ જ દિલથી ભણાવું છું. તમે ત્યાં લેક્ચર એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. જો તમને ફાયદો થાય તો આખો લેક્ચર જોજો, બરાબર છે. કોઈ પણ જાતની ફીસ ભર્યા વગર આધુનિક સમયમાં કોઈ પણ જાતના ક્લાસીસો છે તગડી ફી લે છે, પણ આપણે વિના મૂલ્યે ભણાવીએ છીએ. જો તમને આપણું કામ સરસ લાગે અને સારું લાગે તો 100% તમે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો અને બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો સીસીએની તૈયારી કરી છે, તમામ વિદ્યાર્થી મિત્રો છે સીસીએમાં સારા માર્કે પરીક્ષા પાસ કરે અને કોઈ પણ એક સારી પોસ્ટ મેળવે એવી ભગવાનને દિલથી પ્રાર્થના, બરાબર છે. હવે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ક્વેરી હોય તો મને કોમેન્ટ જરૂર કરજો, હું તેનો આન્સર 100% આપીશ. અને બીજું તમને વિદ્યાર્થી મિત્રો જણાવવાનું કે હું માત્ર પ્રોબેશન ઓફિસરની તૈયારી નથી કરાવતો, તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ઓલ ક્લાસ 3 એક્ઝામની તૈયારી કરાવું છું. ઉપરાંત નાનામાં નાની કોઈ પણ એક્ઝામ હોય, બરાબર છે, ઓલ એક્ઝામ છે એને કોલ લેટર ફોર્મ ભરવાથી માંડીને પેપર સોલ્યુશન, પરિણામ અને કટ ઓફ ત્યાં સુધીની માહિતી લેક્ચર થકી આપું છું, બરાબર છે. આવી નાનામાં નાની અપડેટ જો ઓલ સ્પર્ધાત્મક પરીક્ષાની તમે મેળવવા માગતા હો અને જો આપણી ચેનલ સાથે જોડાય ના હો તો જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે, વોટ્સઅપની લિંક છે, પીડીએફ છે, બરાબર છે. ત્યાં તમામ પીડીએફ, તમામ સ્પર્ધાની નોટિફિકેશન, ઓલ ડિટેલ્ડ માહિતી છે એ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે. અને આપણું ગમત સાથે જ્ઞાન પ્લેટફોર્મ છે આજે વિશાળ છે. તમારા બધાના સાથ અને સહકારથી આજે હું 8K પર પહોંચવા આવ્યો છું, બરાબર છે. આવો નવો પ્રેમભર્યો સાથ અને સહકાર આપતા રહેજો. થેન્ક યુ મિત્રો, આભાર. અને બીજું ખાસ મિત્રો, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે આ લેક્ચર જોયો. પણ બીજું એક ખાસ, ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે સર રેગ્યુલર લેક્ચર લાવો, બરાબર છે. તો હું બને એટલો પૂરતો પ્રયત્ન કરીશ, મારાથી 100% ટ્રાય કરીશ કે પ્રોબેશન ઓફિસર છે એ મેં એક ટાર્ગેટ નક્કી કર્યો છે. પ્રોબેશન ઓફિસરની પરીક્ષા આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને મારે 50 મોક ટેસ્ટ પૂરી પાડવાની છે અને ગણિત રિઝનિંગના ક્લાસ છે એ પૂરા કરવાના છે, સિલેબસ, બરાબર છે. એના માટે મારે મોડે સુધી જાગવું પડે તો હું જાગીશ, તમારા માટે મહેનત કરીશ, પણ તમારો સાથ અને સહકાર છે એ મને જોઈએ છે. એ જ છે કે થોડોક ટાઈમ હમણાં મારે કામનું ભારણ પણ હોય એટલે થોડોક હું બીજા કામમાં પણ અટવાયેલો હોઉં, તો એકાદ દિવસ કદાચ લેક્ચર ના આવે, પણ રેગ્યુલર લેક્ચર ડે ટુ ડે આવે એવા હું પૂરતા પ્રયત્નો કરીશ. પણ તમે તમારા બધા ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય, બરાબર છે. અને જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એમાંથી જો મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય બહેનો, પ્લેલિસ્ટમાં જોજો, 35 જેવા લેક્ચર તમને જોવા મળશે. એમાં A to Z માહિતી છે એ મેં ત્યાં આપી છે. એક પણ ફી લીધા વગર 17 જેવા ક્લાસ છે એમાં લેક્ચર આવી ગયા છે, બરાબર છે. થિયરી, પદ્ધતિ પ્લસ MCQ પ્લસ કામગીરી. એટલે એ પણ જો તમે ના જોયા હોય તો જોઈ લેજો, બરાબર છે. તો મિત્રો, આજનો લેક્ચર કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.